Hello. Good morning, all of you. Good morning. ઘરેથી ચા નાસ્તો કરીને આવ્યા છો ને બધા, કે યુનિવર્સિટી કરાયો છે? હા, અચ્છા. એટલે મને આમ તો લેક્ચરની બહુ આદત નથી, અને સાયકિયાટ્રિસ્ટે તો બોલવા કરતાં સાંભળવાનું વધારે હોય. આમ તો સાયકોલોજી પ્રોફેશનના છો બધા, બોલવું બધાને જ હોય છે, સાંભળવું કોઈ નથી હોતું, હે ને? એટલે મને બી એવી થોડીક આદત છે કે વાતો વધારે થાય લેક્ચર કરતાં. એટલે મેં પલક મેડમને કીધું હતું કે મેં કીધું ઓડિયન્સનું માઇક હોય તો એક આપી રાખજો, તો વચ્ચે વચ્ચે વાતો કરતા રહીએ, એટલે એક તો કોઈને ઊંઘ ના આવે, અને બીજું વિષય વધારે સારી રીતે સમજાય. એટલે હું જે વિષયની વાત કરવાનો છું એ ઇમોશન્સ અને આપણા મેન્ટલ હેલ્થ. આખું પાવર પોઈન્ટ છે ઇંગ્લિશમાં છે, પણ બોલવાનો છું ગુજરાતીમાં, એટલે વચ્ચે વચ્ચે થોડું ગુજલીશ એટલે ગુજરાતી ઇંગ્લિશ એવું મિક્સ થશે. તમે બધા લગભગ ગુજરાતી મીડિયમમાં ભણો છો. આમાં પીજી સાયકોલોજી કરનારા કેટલા છે? એમએ સાયકોલોજી કરતા હોય વધારે છે, બરાબર. બાકી બધા યુજીમાં હશે. ઓકે. તો ઇમોશન્સ અને મેન્ટલ હેલ્થનો શું સંબંધ છે તે વિશે આપણે વાત કરીશું. તો સેશનનો ઓબ્જેક્ટિવ આટલા છે કે આપણે પહેલાં એ સમજીશું કે ઇમોશન્સ શું છે, બરાબર. પછી આપણી ડેઇલી લાઈફ અને ઇમોશન્સ કેવી રીતે જોડાયેલા છે, રોજિંદા જીવનમાં આપણે કેવા પ્રકારની કેમ લાગણીઓ શું ફીલ કરતા હોઈએ છીએ, એનો મેન્ટલ હેલ્થ સાથે શું સંબંધ છે, અને થોડીક આ ઇમોશન્સને કેવી રીતે સંભાળવા, મેનેજ કરવા લાગણીઓને, એના વિશેની થોડીક ટેકનિકોની વાત કરીશું. થોડુંક બેઝિક મેન્ટલ હેલ્થની વાત કરવાના છીએ, તો થોડુંક બેઝિક સમજી લઈએ પહેલાં. હેલ્થ એટલે આપણને બધાને ખબર છે, બરાબર છે, નિરોગી રહેવું એટલે હેલ્થ. હેલ્થની વ્યાખ્યા ખબર છે કોઈને? હેલ્થમાં શું આવે? આપણી શું સમજણ છે હેલ્થ વિશે? આપણે બધાની શારીરિક, બરાબર, શારીરિક અને માનસિક રીતે રોગ ના હોય, નહીં. ચાલ, કઈ વાંધો નહીં. શારીરિક અને માનસિક મોટેથી બોલી જાઓ ને, વાંધો નહીં. વેરી ગુડ. એટલે મોટાભાગે જ્યારે હેલ્થની વાત આવે તો આપણને ખાલી શારીરિક હેલ્થની વાત આવે કે શરીરથી સારા છીએ તો બધું સારું છે, બરાબર, રોગ નથી આપણને કોઈ. અત્યારે પૂછે કે હેલ્ધી છો તો કે કંઈ એકદમ ટનાટન, કોઈ તકલીફ નહીં સાહેબ, જોઈ લો, બરાબર. એટલે શરીર સારું હોય એટલે આપણી હેલ્થ સારી એવું માનીએ છીએ. પણ હેલ્થમાં સાચી વાત કરી કે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ ત્રણ વસ્તુ આવે, અને ખાલી રોગ ના હોવો એટલી હેલ્થ નથી, બરાબર, પણ વેલ બિંગ એટલે તમે સારું ફીલ બી કરતા હોવા જરૂરી છે, ત્રણ પાસાઓમાં. એટલે મેન્ટલ વેલ બિંગ મોટાભાગે અત્યારે તમે બધા તો સાયકોલોજી ભણી રહ્યા છો, પણ સોસાયટીની અંદર, સમાજની અંદર મનની, એના રોગોની, લાગણીઓની આ બહુ વાત નથી કરતા હોતા, બરાબર. શરીર માટે આપણે બધા પ્રકારના વિટામિન લઈ લઈએ, વિટામિન A to Z, પણ માનસિક આરોગ્યની વાત લગભગ કરતા હોતા નથી, એટલી જાગૃતિ નથી. એટલે મેન્ટલ વેલબિંગ એટલે સ્ટેટ જ્યારે આપણી જે માનસિક આરોગ્ય છે એ સમૃદ્ધ છે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણે આપણી પોતાની જે એબિલિટીઝ છે, બરાબર, કે આપણામાં શું સારું છે, નોર્મલ લાઈફમાં જ્યારે રોજિંદા જીવનમાં આપણી સામે સ્ટ્રેસ આવવાનો, ચિંતાઓ આવવાની, બરાબર છે,
તો એની સાથે આપણે તાલમેલ સાધીને કેવી રીતના જીવી શકીએ છીએ, ખુશ રહી શકીએ છીએ. આપણું જે બી કામ છે, વિદ્યાર્થી છું તો ભણવાનું મારું કામ છે, જે પણ કંઈ મારું કામ છે એ હું સારામાં સારી રીતે કરી શકું, બરાબર છે, અને સોસાયટીને, સમાજને હું કંઈક આપી શકું. આ બધું હું સારી રીતે કરી શકતો હોઉં તો એ મેન્ટલ વેલબિંગ કહેવાય. બરાબર. હમણાં તમારા ચાન્સેલર સાહેબે વાત કરી હતી, વાઇસ ચાન્સેલર સાહેબે, કે શત્રુ ને મિત્રો બધા આપણા માનસિક શત્રુઓ, માનસિક મિત્રો, બરાબર. તો એ બધાની સાથે આપણે આ માન લો કે આજે હું ડિસ્ટર્બ છું, બરાબર, આપણે કંઈક આજે મૂડ નથી, આનો ફિલ્મ જોવા જોઈએ, આજે નહીં, બરાબર, મતલબ આજે હું કંઈક બરાબર નથી, તો એ વખતે ભલે મને રોગ નથી પણ વેલબિંગ નથી. અને મેન્ટલ ડિસઓર્ડર એટલે આપણા મનના 3 કાર્યો છે મુખ્યત્વે, બરાબર. આપણે જે મનના કાર્યો કરતા હોય છે અમે એને એ બધા બ્રેનથી જ થાય છે. એટલે એ 3 વસ્તુ છે. એક, આપણે કેવી રીતના વિચારીએ છીએ, બરાબર, થિંકિંગ, બરાબર. આપણે શું ફીલ કરીએ છીએ, એટલે ફિલિંગ કે ઇમોશન્સ, અને પછી આપણે વર્તન કેવી રીતે કરીએ છીએ, એટલે થિંકિંગ, ફિલિંગ અને બિહેવિયર. આ 3 જે મુખ્ય કાર્યો છે એ 3 કાર્યોમાં કોઈને કોઈ રીતે જ્યારે તકલીફ ઊભી થાય અને માણસ, જે આપણે મેન્ટલ વેલબિંગની વાત કરી હતી કે એ મેન્ટલ વેલબિંગ જોખમાય, ત્યારે એને મેન્ટલ ડિસઓર્ડર કહીએ છીએ. એટલે પછી એ રોગ થયો તો માણસ સારી રીતે સૂઈ નથી શકતો, ખાઈ નથી શકતો, કામ કરી નથી શકતો, સોશિયલ લાઈફ એ નથી કરી શકતો, બરાબર. તો એ મેન્ટલ ડિસઓર્ડર છે. ક્લિયર? વચ્ચે બી રોકી શકો છો, છેલ્લે જ ક્વેશ્ચન આન્સર એવું જરૂરી નથી, વચ્ચે બી તમને એવું લાગે તો તમે કહી શકો છો. સાહેબ, આ તમારી અપેક્ષા વાળું. અચ્છા, કોઈને ખબર છે આ હમણાં જે સાહેબે પ્રશ્ન કર્યો હતો, કોઈને કંઈ થોડી ઘણી જાણકારી? ફિલિંગ છે, સેન્સિટિવિટી છે, ઇમોશન છે, અને ચોથું શું કીધું હતું? સેન્ટિમેન્ટ્સ. કોઈને ખ્યાલ થોડું ઘણું? કોઈ પ્રકાશ પાડવા માંગે છે? નહીં? ઓકે. અચ્છા, આ એઝ એ સ્ટુડન્ટ, એ વિદ્યાર્થી, એ વિષયના નિષ્ણાંત તરીકે આ થોડી ક્લેરિટી હોવી જરૂરી છે. અમે 3 વર્ડ યુઝ કરીએ છીએ. એક ટેમ્પરામેન્ટ. ટેમ્પરામેન્ટ સાંભળ્યું છે બધાએ? ટેમ્પરામેન્ટ શબ્દ સાંભળ્યો છે? વાપરો છો રોજિંદા જીવનમાં? ઇંગ્લિશમાં તો વાપરતા હશે. હા, આપણે કહેતા હોય કે આનું ટેમ્પરામેન્ટ બરાબર નથી, અથવા તો મારું ટેમ્પરામેન્ટ આવું છે, આવું આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. એક ટેમ્પરામેન્ટ શબ્દ છે. બીજું ઇમોશન્સ છે, બરાબર. અને ત્રીજું ફિલિંગ્સ. આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટેમ્પરામેન્ટને ગુજરાતીમાં કદાચ આપણે સ્વભાવગત કહેતા હોય તો એવું હોઈ શકે. મને એક્ઝેક્ટ એને ગુજરાતી શબ્દો ખબર નથી, તમે પ્રોફેસર સાહેબ કહી શકો છો. કેવી રીતના? ક્વિકલી રિએક્ટ કરવું એ. ઓકે. અને ઇમોશન્સ અને ફિલિંગ માટે આપણે શબ્દ લાગણી જ છે ગુજરાતીમાં, કદાચ બે માટે કોમન શબ્દ છે. કે ત્રીજો કોઈ ગુજરાતીમાં શબ્દ છે? નથી. આવેગ એટલે ઇમોશન એવું કહો છો? ઓકે. આવેગ. આવેગ અને આવેશ. આવેશ જુદું? મને બી ગુજરાતી થોડુંક શીખવા મળશે, કેમ કે આપણને આ બધા ભણાવનાર ઇંગ્લિશ બાબુ હોય એટલે.
ઓકે. ટેમ્પરામેન્ટ એટલે અમે કહીએ કે આપણું જે મગજ, સાહેબે કીધું કે આપણે રિએક્ટ કેવી રીતે કરીએ છીએ, બરાબર. હવે ઇમોશન્સ, ફિલિંગ્સ આપણને એવું છે કે બધું આપણા કંટ્રોલમાં છે, બરાબર. આપણે અત્યારે ખુશ રહેવું કે દુઃખી થવું, બરાબર, એ આપણા કાબુમાં છે, હા કે ના? હા? તમે ખુશ થશો કે દુઃખી થશો એ કોણ નક્કી કરે છે? તમે નક્કી કરો છો કે એ બસ થઈ જાય છે એવું? તમે નક્કી, તમે લોકો કહો, તમે નક્કી કરો છો કે નથી કરતા? હા? કેટલા હા પાડે છે? એક. ઘણા ડાઉટ હતો, પછી આમ કરો તો ખબર. બરાબર. એટલે આપણને જો બધા કહે ગુસ્સો નહીં કરવાનો, હંમેશા ખુશ રહેવાનું, બરાબર, ચિંતા શું કરે છે? કાલે આપણી પરીક્ષા હોય તો કે ચિંતા શું કરે? આ બધું કાઢી નાખ મગજમાંથી. તો એ કાઢી શકાય છે એવી રીતે, બરાબર. એટલે ટેમ્પરામેન્ટ અમારી ભાષામાં એટલે આપણને જીનેટિકલી આપણું જે મગજ છે એ મગજમાં જેવી રીતે પ્રોગ્રામિંગ થઈને મળ્યું છે એને ટેમ્પરામેન્ટ કહીએ, કે તમે કેવી રીતે રિએક્ટ કરવાના છો પરિસ્થિતિને, બરાબર. કોઈકને ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, પંચર પડે, બરાબર, તો 4-5 માણસોને ઓબ્ઝર્વ કરજો. એ પંચર પડે પછી શું થાય? એકાદ તો છે ને સાયકલને લાત મારશે, બરાબર ટાઈમે જ પંચર પડે, બરાબર થાય છે એવું. બીજો શાંતિથી શું કરશે? જોશે પંચર પડ્યું છે, હવે મારે શું કરવાનું છે? આજુબાજુવાળો પંચરવાળો છે કે આને મૂકીને જવી પડશે કે શું કરવું પડશે? કે ભાઈબંધને ફોન કરીએ, બરાબર. તો એક જ પરિસ્થિતિમાં બે લોકોનું જુદું જુદું રિએક્શન છે. આજે કુદરતી રીતે નક્કી થયેલું છે, તમારા બ્રેન જે રીતે એનું વાયરિંગ થયેલું છે, બરાબર, કે તમારી લાગણીઓ કેવી રીતે તમે રજૂ કરશો એને કહેવાય ટેમ્પરામેન્ટ, જે આપણને જીનેટિકલી મળેલું છે, બરાબર. પછી છે ઇમોશન. એટલે ઇમોશન્સને અમે કહીએ ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ રિસ્પોન્સ, બરાબર. આ વેગ કે અંદર શરીરમાં અને મનમાં બંને જગ્યાએ કોઈક બદલાવો આવે છે, બરાબર. જે બદલાવો આવે એટલે આપણું મન એને કંઈક નામ આપે. આપણને સાહેબ બોલાવે કે ફલાણા ફલાણા સાહેબે બોલાયા છે તમને, પછી અંદર શું થવા મળે? હાર્ટ ફાસ્ટ થઈ જાય, ગભરામણ થવા માંડે ને, કે કેમ બોલાયા છે, શું હશે, આપણે કંઈ કર્યું તો નથી ને, કે બરાબર. શરીરમાં પરસેવો લાગુ થવા માંડે, ઠંડુ થઈ જાય શરીર. આવા બધા બોડીની અંદર ચેન્જીસ આવે અને મનની અંદર અમુક ભાવો ઊભા થાય, એને આપણે કહીએ ઇમોશન, બરાબર. અને ફિલિંગ એટલે એ જે ભાવો ઊભા થયા છે અને જે આપણે અનુભવી રહ્યા છે એને આપણી ફિલિંગ કહીએ. આપણને આ કીધું કે ભાઈ તમારું સાયકલનું પંક્ચર અચાનક પડી ગયું, બરાબર, હવે કેવી રીતે પહોંચીશ, સમયસર પહોંચીશ કે નહીં પહોંચીશ, એવું તમારા મનમાં ગળમથલ ચાલે અને પછી તમને કાં તો દુઃખી થઈ જાઓ, કાં ક્રોધ ચડે. આ જે ભાવ આવ્યા એને કહીએ ફિલિંગ. આપણે એ જે કંઈ આપણે અનુભવી રહ્યા છીએ એને એક નામ આપીએ છીએ, જે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ એને નામ આપીએ છીએ, એને કહીએ છીએ ફિલિંગ્સ, બરાબર સર. તો આ 3 વસ્તુ છે, બરાબર. ટેમ્પરામેન્ટ એટલે હાર્ડવેર છે, ઇમોશન્સ એ સોફ્ટવેર છે. કોમ્પ્યુટર અને મોબાઈલ આપણે બધા વાપરીએ છીએ એટલે થોડુંક જલ્દી સમજાઈ જાય. હાર્ડવેર શું કરે? એ સિસ્ટમની કેપેસિટી કેટલી છે? આપણે ફોન લીધો, કેટલા જીબી રેમ છે પૂછીએ છીએ, હા કે ના, બરાબર. તો એ તમારી કેપેસિટી નક્કી કરે છે. તો ટેમ્પરામેન્ટ એવું છે, કુદરતી રીતે તમને મળેલું છે અને એ તમારી કેપેસિટી નક્કી કરે છે કે આપણે લાગણીઓને કેવી રીતે અનુભવવાના છીએ અને એક્સપ્રેસ કરવાના છીએ. હવે જે લોકો ટેમ્પરામેન્ટ હાઈ હોય રિએક્ટિવિટીમાં,
એ લોકો પોતાના લાગણીઓ પર ઓછો કાબુ રાખી શકે, એટલે જેવું આવ્યું એવું દઈ પાડે, હે ને. આપણે કહીએ આ તો આની હમણાં તરત જ આ ગરમ થઈ જશે, એટલે આપણે તો ઘણી વખત એવી ખબર પડી જાય તો પછી એને એ કરવા માટે શસ્ત્ર તરીકે વાપરીએ કે આને આમ કરને તો તરત એનો પારો ચડી જશે. તો હાઈલી રિએક્ટિવ હોય, એટલે પોતાની લાગણીઓ જેવી આવી એવી, ગુસ્સો આવ્યો તો ગુસ્સો કરી દીધો, રડવા આવ્યો તો રડી લીધા, કાબુ નથી કરી શકતા. અને જે લોકોનું લો રિએક્ટિવિટી ઓછી હોય, બરાબર, જલ્દી આવેશમાં ના આવી જતા હોય, એ લોકો પોતાની લાગણીઓને કાબુ રાખી, કંટ્રોલ રાખી અને પછી યોગ્ય રીતે એક્સપ્રેસ કરતા હોય છે. બરાબર, ક્લિયર છે અહીંયા સુધી? આમાં પાછળ કેવી રીતે જવાય છે? આ બંને બાજુથી આગળ જ જાય છે. હા, બેક કરો ને. બેક બેક, બરાબર. સમજાઈ ગયું? ટેમ્પરામેન્ટ, ફિલિંગ અને ઇમોશન્સ. અમુક પ્રશ્નોના જવાબ આવી ગયા સર? હવે સેન્સિટિવિટી તમે જે કીધું હતું, હા, એટલે આ જે પર્સનાલિટી છે એનાથી બને કે ટેમ્પરામેન્ટ તમારા ટ્રેટ્સ અને કેરેક્ટર્સ, બરાબર. તો ટેમ્પરામેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ પર્સનાલિટી. એટલે ટેમ્પરામેન્ટ તમને મળેલું છે એના ઉપર તમે મોડિફાઈડ કરી શકો છો. એટલે એવું નથી કે આ તો અમે લેક્ચરમાં કીધું હતું કે આ તો જે મળેલું છે એ જ છે, એટલે આપણને તો ગુસ્સો આવે જ, બરાબર. એવું નથી, એને તમે રેગ્યુલેટ કરી શકો છો, એને મોડિફાઈડ કે બદલી શકો છો. પણ એ જે મળેલું છે તે, દાખલે શરીર આવું મળેલું છે, બરાબર, આવા સ્નાયુઓ છે, બધાને સરખું છે, પણ એ શરીર ઉપર આપણે મહેનત કરીએ છીએ તો આપણે એને વધારે મજબૂત, વધારે પાવરફુલ, શક્તિશાળી બનાવી શકીએ છીએ. તેવી જ રીતે ટેમ્પરામેન્ટને પણ મોડિફાઈડ કરી શકાય પરિસ્થિતિ પ્રમાણે. હવે ઇમોશન્સ છે એ મેં કીધું એ પ્રમાણે કે જે સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ એટલે શરીરમાં અને મગજની અંદર જે ફેરફારો થાય છે એને ફિઝિયોલોજીકલ કહેવાય, બરાબર. એટલે એ જે ફેરફારો થાય છે એ ફેરફારો પ્રમાણે મનની અંદર બી ફેરફારો થાય છે અને એને આપણે એક નામ આપીએ છીએ, એને કહીએ છીએ ઇમોશન્સ. એટલે એવું કહેવાય છે કે આપણે હમણાં જે વાત કરી ને કે ઇમોશન્સ આર નોટ ગુડ ઓર બેડ, આઈડિયલી એવું નથી, હે ને, કે આ સારા અને આ ખરાબ. હવે આ બધું જ મૂકેલું છે, હમણાં હવે પૂછીશ કે બેઝિક્સ ઇમોશન્સ, આ બધા ઇમોશન્સ આપણામાં છે જ, અને જો ખરાબ જ હોત તો એ આપણામાં હોવા જ નહોતા જોઈતા, કંઈક જરૂરી હશે તો જ હશે, બરાબર. એટલે સારા કે ખરાબ નથી હોતા, પણ આપણે એને કેવી રીતે અનુભવીએ છીએ, બરાબર, પછી અંદર શું ગળમથલ કરીએ છીએ, પ્રોસેસ કરીએ છીએ અને પછી શું બહાર કાઢીએ છીએ, બરાબર, અને એનું નિયમન યોગ્ય રીતે કરી શકીએ કે નહીં, એના પરથી નક્કી થાય કે એ સારા છે કે ખરાબ છે, બરાબર. ઇમોશન્સ કે આ સારું આ ખરાબ એવું આઈડિયલી નથી હોતું. ઇમોશન્સની જુદી જુદી થિયરીઝ છે, આવે છે સિલેબસમાં છે આ થિયરીઝ, MA વાળાને કે છે, બરાબર. કોઈ કહી શકશે શું છે? કોઈ સ્ટુડન્ટને ખ્યાલ હોય તો કે હું કહી દઉં કે તમે કહેશો? હા કે ના તો કહો. હું કહી દઉં? એવું ખબર જ હતી. અરે બેક આ નીચે વાળું છે, ઓકે. હવે 3-4 થિયરી છે. આ નામ છે જેમ્સ લેન્જ, કેનન બાર્ડ અને ચેસ્ટર સિંગર, બરાબર.
આ લોકો શું કહે છે બેઝિકલી, જેમ્સ લેન જે છે કે એવું કહે છે કે પહેલાં તમારા શરીરમાં કોઈક બદલાવ આવે છે, બરાબર? કે દાખલા તરીકે હમણાં વાત કરી કે તમને ઘરે ખીજાય કોઈ, બરાબર, ધૂળ કાઢી નાખી તમારી. હવે એ વખતે તમારા શરીરમાં કંઈક અનુભવો થાય છે કે તમારા ધબકારા વધી જાય છે, કે પરસેવો થાય છે, કે શરીરમાં અશક્તિ લાગે છે, આવા કંઈક અનુભવો થાય. એ અનુભવો પરથી તમારા મનની અંદર કંઈક અનુભવો આવે, બરાબર? એટલે એવું કે પહેલાં શરીરમાં ફેરફારો થયા, પછી તમારા મનની અંદર થયા, અને એ જે છે એને ઇમોશન કહેવાય, બરાબર? પણ બધા કેસમાં એવું નથી થતું હોતું. અત્યારે તમે દાખલા તરીકે તમને કેવું લાગે છે એવું પૂછો તો શું કહેશો? બધાની જુદી જુદી ફિલિંગ હશે, પણ કેવું લાગે છે? સારું, ખરાબ, કે હવે આ લેક્ચર સહન કરવું પડશે એવી કોઈ? હે, પહેલો લેક્ચર છે એટલે વાંધો નથી. એ સાહેબની ફિલિંગ છે, તમારી જુદી હોઈ શકે છે, બરાબર? માન લો કે સારું લાગતું હોય કે કંઈ નહીં, ભલે ને સાંભળવું તો આપણા હાથમાં છે ને, પણ એસી હોલમાં બેઠા છીએ, બહાર ગરમી છે, એના કરતાં મજા છે, થોડું જોકું બી ખાઈ લઈશું, સારું લાગતું હશે, બરાબર? ઘણાને એક્સાઇટિંગ લાગતું હશે. તો અત્યારે તમારા શરીરમાં કોઈ બદલાવ નથી આવ્યો, બરાબર? એટલે એ થિયરી ત્યાં ટૂંકી પડે, બધી જ લાગણીઓ એ સમજાવી નથી શકતું. એટલે કેનન બાર ઉલટું કહે છે કે પહેલાં તમને જે આપણે કીધું શરીર અને મન, એમાં બંનેમાં સાથે સાથે જ કોઈક અનુભવ થાય છે. એ અનુભવને તમે એક નામ આપો છો, બરાબર? કે મને કંઈક આવું થઈ રહ્યું છે. અચાનક તમારી સામે સાપ આવી ગયો અને તમે ડરી જાઓ, બરાબર? તો એ વખતે મગજમાં ડર બી આવે છે અને સાથે સાથે ધબકારા વધી ગયા, બચી ગયો, હાય, બરાબર? આવું એક ફિલિંગ બી આવે. તો એ બંને સાથે સાથે થાય છે. અને સેચેટ સિંગર એવું કહે છે કે તમને કંઈક શરીરમાં અનુભવ થયો, પછી તમે કંઈક વિચાર્યું, બરાબર, કે હા આને બીક કહેવાય, અને તમે એ લાગણીને, એ ઇમોશનને કીધું ફિયર, બરાબર? એટલે આવી રીતના 3 થિયરી છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ કે આ બધું જે છે એ ખાલી મન એવું નથી, બરાબર? આ જે ઇમોશન્સ છે એનું રેગ્યુલેશન્સ, એનો ઉદ્ભવ અને રેગ્યુલેશન્સ એ બધું મગજમાંથી થાય છે. એટલે જે મગજના અમુક ભાગો છે એ ભાગો એ ઇમોશન્સ માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. એને પેપેઝ સર્કિટ બી કહે છે. પેપેઝ નામના વૈજ્ઞાનિકે આ શોધી કાઢ્યું કે મગજના કયા ભાગોમાંથી લાગણીઓ આવે છે, જુદા જુદા પ્રકારની લાગણીઓ. તો એ આ અમુકના ભાગો છે કે આજે મગજનો જે આગળનો ભાગ છે એને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય, પછી પિચ્યુટરી ગ્લેન્ડ છે, એમાઇગડાલા છે. આ બધાને ગુજરાતી નામ નથી મને આવડતા, પણ તમે થોડુંક આમ ચિત્ર પરથી અંદાજ લગાવી શકો, બરાબર? નીચે એટલે આમાં જે એમાઇગડાલા છે એ સૌથી મહત્વનું ઓર્ગન છે, બરાબર? તમે કદાચ ક્લિનિકલ સાયકોલોજી ભણશો તો તમને થોડુંક આ મેડિકલ સાયન્સની બી આની થોડી ખબર હોવી જોઈએ, એટલે માટે આ સ્લાઇડ ખાસ રાખી છે. તો એ એમાઇગડાલા જે છે કે આ દાખલા તરીકે આપણને ખાસ કરીને ફિયર, એન્ઝાયટી, બરાબર, ડર લાગે છે કે એન્ઝાયટી થાય છે, એમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અચ્છા, તમે ઇમોશન્સના નામ કહી શકો મને ક્વિકલી? હમણાં પૂછ્યા હતા વીસી સાહેબે, એમાંથી જ છે. એમણે મિત્ર અને શત્રુ તરીકે પૂછ્યા હતા. સાવ સુઈ ના જશો, થોડું થોડું બોલતા રહો.
એવા ઘણા બધા ઇમોશનલ વર્ડ્સ છે જે આપણને બિહેવિયર કરવા માટે આપણને એ કરે છે, પ્રેરણા આપે છે કે આપણે કયા સિચ્યુએશનમાં કયું બિહેવિયર કરીએ. જ્યારે આપણી પાસે કોઈ હેપીનેસની સિચ્યુએશન હોય તો આપણે ખુશ હોઈએ, એક પ્રકારનું ઇમોશન છે. જેમ કે સરે કીધું તો આવે છે સરે કે જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણે એક જાતની ફિલિંગ છે કે આપણે જેને વ્યક્ત કરીએ છીએ સામેવાળા વ્યક્તિ સાથે. ઓકે, કોઈ કંઈ ઉમેરવા માંગે છે? સર, અનુકૂલન એ પણ એક ઇમોશન છે, કારણ કે એકબીજા સાથે કઈ રીતે આપણે આત્મીયતા કેળવવી એ એનામાં સૌથી મહત્વનું પાસું છે. કારણ કે અનુકૂલન જો ના હોય તો જ આપણે ગુસ્સો કે કોઈ પણ નેગેટિવ પ્રકારના આપણે અંદર ઇમોશન આવી શકે. જો અનુકૂલન હશે તો આપણે આપોઆપ ખુશ રહીશું. અનુકૂળ એવું કે એટલે શું શું કહેવા માંગે છે? અચ્છા, સેટિસ્ફેક્શન. ઓકે, એટલે અનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ કે આપણે બરાબર, એટલે અનુકૂળ સાધવું એવું કહેવા માંગે છે. હા, ઓકે, કોપિંગ કરવું, કોપ કરવું, બરાબર. હા, ઈર્ષ્યા ને આ દેખાય પણ નેગેટિવ ઇમોશન છે સર. સરસ, વેરી ગુડ. પોલ એકમેન એણે રિસર્ચ કર્યું અને કેવું છે રાઈટ, બરાબર. તો એણે એટલે ઘણી બધી થિયરી છે, ઘણા બધા નામ આપે છે ઇમોશન્સના, બરાબર. પણ આ જે 7 ઇમોશન્સ જે છે પાઉલ એકમેન, તો લગભગ આમાં બધું આવી જાય, બરાબર. હેપીનેસ, પછી આપણે એને જોય કહીએ કે ખુશ કહીએ કે જે બી કહેતા હોય. સેડનેસ, દુઃખી હોવું. ફિયર, પછી એન્ઝાયટી કહીએ. ડિસ્ગસ્ટ, બરાબર. ધૃણા, આને જોઈને મને ધૃણા થાય, એ ડિસ્ગસ્ટ. એંગર, હમણાં ઘણી બધી વાતો કરી. સરપ્રાઈઝ અને કન્ટેમ્પ્ટ એ પાછળથી એડ કરેલું છે, બરાબર. એટલે અનુકૂલન જેવું કહી શકાય, બરાબર. ફેવરિટ ઇમોશન કયું છે તમારું? લખો ને, તમારી પાસે નોટપેડ છે ને, પછી વિચારજો કયું તમને સૌથી વધારે ગમે ને કયું સૌથી ઓછું ગમે. હા, આમાં બી ચોઈસ હોય એવું વિચારું છું. હોય છે ચોઈસ. એ આ ક્વેશ્ચન ક્યાંથી આવ્યો કે અમે જે પેશન્ટ સાથે ડીલ કરીએ છીએ, એટલે ઘણા લોકોએ અમુક પ્રકારના ઇમોશન્સને પ્રેમ કરવા માંડ્યા હોય છે કે એક જ જાતના ઇમોશન્સને, મને કે આ ગુસ્સો ના કરું ને ત્યાં સુધી મને ખાવું ના ભાવે, બરાબર. એટલે એના જીવન સાથે એટલું બધું વણી લીધેલું હોય છે અને એને ખબર બી નથી રહેતી હોતી, એટલે એ એવી રીતે એ ફેવરિટ થઈ જાય છે, બરાબર. એટલે અનકોન્શિયસલી આપણે એ ઇમ્બાઇબ કરી લેતા હોય છે. એટલે જો એવું કંઈ હશે તો તમને ખબર પડશે આ તમારા માટે જ છે, બરાબર. એ દેટ સ્પીક અબાઉટ અસ. આપણી અનકોન્શિયસ પ્રોસેસીસ ઘણી વખત આવી રીતના આપણને ખબર પડે એક્સપ્રેસ કરવાથી. ઓકે, જો મેં કીધું એ પ્રમાણે ઇમોશન્સ, આ બધા જ પ્રકારના ઇમોશન્સ બધા જ વ્યક્તિઓમાં છે, બરાબર. આમાં કોઈ એવું છે કે આમાંથી આ 7માંથી કોઈ દિવસ અનુભવ્યું જ ના હોય? એવું થયું છે? હા,
નહીં થયું હોય ને? કોઈક ઉપર ગુસ્સો બી આવ્યો હશે, કોઈક ઉપર બહુ પ્રેમ આવી ગયો હશે, કોઈકને જોઈને ચીડ થતી હશે, ડિસ્ગસ્ટ થતું હશે, બરાબર. પછી અમુક જે ગિલ્ટ છે, આમાં નથી હું પણ કે આપણને અફસોસની ભાવનાઓ થતી હોય છે, એ પણ એક ઇમોશન છે. હવે આ ઇમોશન્સ તો બધા રહેવાના જ, એ ઇનબિલ્ટ છે, એ પ્રોગ્રામ થઈને જ આવેલા છે. ખાલી પ્રશ્ન એટલો છે કે આપણે એની સાથે કેવી રીતે ડીલ કરીએ છીએ, બરાબર. એટલે આપણને કોઈ વસ્તુ નથી જોઈતી એવું નહીં થાય કે આને કાઢી નાખો. એમાં ફેક્ટરી સેટિંગ જ આ છે. એટલે મોબાઈલમાં ફેક્ટરી સેટ કરીને અમુક કાઢી નાખીએ એવું નહીં થાય. એને રેગ્યુલેટ કરતા શીખીએ. એમ વાત કરી કે આપણે કોપ કેવી રીતે કરીએ છીએ, અનુકૂલન કેવી રીતે સાધીએ છીએ, એના ઉપર આખું રમત છે, બરાબર. તો જ્યારે જ્યારે આપણી લાગણીઓ દુભાય છે ત્યારે એની સાથે ટેકલ કરવાના બે રસ્તા હોય છે. એક હેલ્ધી રસ્તો હોય છે અને એક અનહેલ્ધી રસ્તો હોય છે. હેલ્ધી રસ્તો કયો હોઈ શકે? પિક્ચર જોવો છો બધા, બરાબર. હાર્ટ બ્રેક થાય, તમે બધા એજ ગ્રુપના છો. ઘણાના ચહેરા ઉપર મુસ્કાન આવી છે એ સાંભળીને, બરાબર. હાર્ટ બ્રેક થાય પછી શું કરતા હોય છે? શું કરતા હોય છે લોકો? સૈયારા. હમણાં મેં નથી જોયું. જોયું છે? કેટલા લોકોએ જોયું છે? કેટલા લોકો રડ્યા હતા? બહુ સાંભળ્યું છે કે બહુ રડ્યા હતા લોકો. એટલે એકચ્યુઅલી આપણે આ બધું જ્યારે જોતા હોઈએ છે ત્યારે આપણી લાગણીઓને આપણા અનુભવ સાથે જ એનું રિલેટ કરતા હોય છે. એટલે આપણે ખૂણામાં ક્યાંક ને ક્યાંક એ અનુભવ હોય તો રડવું આવી જાય, સેન્સિટિવ હોય તો બી આવી જાય. હા, એટલે શું કરે છે મોટાભાગે ફિલ્મોમાં? શું બતાવે? આવું હાર્ટ બ્રેક થાય, ના પાડે કોઈ પછી? ઓકે. હા, એટલે કોઈ બી વસ્તુને કે તમે મોટા ભાગે દેવદાસ જેવું ફીલ કરવા માંડે, હે ને? મોટા ભાગે આપણે જોયું જ છે, આપણે ફિલ્મોમાં અને બધે આપણી સામે ડેમોન્સ્ટ્રેશન જ એવું થયું છે કે હાર્ટ બ્રેક થયું છે તો દુનિયા ખતમ, બરાબર. ફિલિંગ એ હોઈ શકે છે, એ ફિલિંગ તમારી એવી હોઈ શકે છે, પણ પછી એની સાથે ડીલ કેવી રીતે કરવા, એને સાચું માની અને પછી કે હવે તો આપણે જીવવું નથી, શું મતલબ છે હવે આ દુનિયાનો, એણે ના પાડી દીધી, બરાબર. પછી ફિલ્મોમાં બતાવે કે ભાઈ વ્યસનો કરવા લાગે છે, લોકોથી એકદમ અલગ અલગ રહેવા માંગે છે, વિડ્રોન કરી લે છે. તો એ બધા અનહેલ્ધી રસ્તા છે, બરાબર. પણ તમે તમારી લાગણીઓને સમજી અને એનું યોગ્ય નિયમન કરતા શીખવું, એને કહેવાય ઇમોશન રેગ્યુલેશન, બરાબર. તો એ પોઝિટિવ વસ્તુ છે. હમણાં આપણે સાયકલનું ઉદાહરણ જોયું હતું. સાયકલને લાત મારીને એક નવું નુકસાન કરે કાં પોતાને વગાડે, અનહેલ્ધી છે, બરાબર. પણ એ સમજે કે અચ્છા અત્યારે મને હવે ગુસ્સો આવી રહ્યો છે અને એ ગુસ્સા પર મારે નિયમન કરવું જોઈએ, તો એના પ્રોબ્લેમનું સોલ્યુશન એને મળશે. એને કોપિંગ મિકેનિઝમ્સ કહીએ અમે. તમે એને અનુકૂલન કેવી રીતે સાધતા હોય એ વાત છે. ઓકે. હવે જો આ ઇમોશન્સને યોગ્ય રીતે મેનેજ કરવામાં ના આવે તો અમુક પ્રકારના માનસિક રોગો થતા હોય છે. અથવા તો બીજી વસ્તુ એ બી છે કે અમુક પ્રકારના માનસિક રોગોમાં આપણે જે જોયું હતું કે બ્રેઇન, આપણું મગજ છે, એ પણ લાગણીઓનું સંચાલન કરે છે. 100% આપણે જ કરીએ છીએ એવું નથી, બરાબર.
એના અમુક ભાગો છે એ સ્પેશિયલી એના માટે જ છે, એના માટે જ કામ કરે છે. સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અથવા તો સાયકોલોજી બ્રાન્ચ જે છે એ લોકોનું માનસિક વેલબિંગ કેમ થાય એવી રીતે કામ કરે છે. એવી રીતે આપણા ઇમોશન્સ માટે મગજના અમુક ભાગો કામ કરે છે. હવે ત્યાં કોઈ મેડિકલ પ્રોબ્લેમ થાય તો પણ આ રોગો થતા હોય છે, ને જેમાં લાગણીઓ એમની બહારની કોઈ પરિસ્થિતિ વગર લાગણીઓમાં તકલીફ થતી હોય છે, ઇમોશનલી ડિસ્ટર્બ થતા હોય છે. બરાબર. તમે સૌથી મોટું નામ સાંભળ્યું હશે ડિપ્રેશન. ડિપ્રેશન શું છે? શું થાય ડિપ્રેશનમાં? એક બે લોકો ક્વિકલી. બીજું કોઈ? થેન્ક યુ. લાગણી શું હોય છે? કોઈ દિવસ કોઈને મળ્યા છે કે જે ડિપ્રેશનમાં હોય? તમે લોકોએ ભણતા ભણતા કોઈ વ્યક્તિ મળી ગયું છે કે જે ડિપ્રેશનમાં હોય એવું? હા, અચ્છા, ચલો તમને પૂછ, તમે કોઈ દિવસ ડિપ્રેશન જેવું લાગ્યું છે? અહીંયા ઓછો શબ્દ વાપરતા હશે, શહેરમાં તો એ બી હવે એક ફેશન જેવું થઈ ગયું છે. નાનું અમથું હોય તો કે આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ, હે ને? તો ક્યારે એવું લાગ્યું કોઈને કે મને આવું કંઈ ડિપ્રેશન જેવું છે? એવું કોઈને ના લાગ્યું તો બહુ સારી વાત છે. પણ મેઇન આપણે ઇમોશન્સની વાત કરી રહ્યા છીએ કે ડિપ્રેશન એ ઇમોશન્સને લગતો રોગ છે ને અમે મૂડ ડિસઓર્ડર કહીએ. બરાબર? કે આપણું મૂડ, આપણે હંમેશા કહેતા હોય છે કે અત્યારે મારું મૂડ બરાબર નથી, અત્યારે તું બહુ મગજ ના ખાઈશ, હે ને? તમે સાહેબોને મળવાનું હોય તો મૂડ જોઈને જાઓ. એ સાહેબોને એમના સાહેબોને મળવાનું હોય તો કે મૂડમાં છે તો જઈએ. બરાબર? મૂડ પણ એક ફિલિંગ છે, અંદરનું ફિલિંગ ટોન છે. એટલે એ મૂડ ડિસઓર્ડર કહીએ છીએ કે જેમાં મુખ્ય વસ્તુ એ છે કે મન સતત ઉદાસ રહે. બરાબર? ક્યારેક ક્યારેક તો આપણને બી ઉદાસીનતા લાગે ને, હા કે ના? બરાબર. પણ જો એ સતત ઉદાસ રહે, કારણ વગર ઉદાસ રહે, અને એ ઉદાસીનતાની અસર એટલી બધી હોય કે માણસ રોજિંદા જીવનમાં એનું જે કામકાજ છે તે સરખું ના કરી શકે, ખાઈ ના શકે, ઊંઘી ના શકે, તો એ પછી રોગ બની ગયો છે. બરાબર? અને એક રોગ થાય તો પછી એની સારવાર કરાવવી પડે. બરાબર? એટલે ઇમોશન્સને લગતા જે રોગો છે એમાં એક ડિપ્રેશન છે, પછી એન્ઝાયટી છે, જે આપણે બહુ કોમનલી વાપરતા હોય છે શબ્દ એન્ઝાયટી અથવા તો ચિંતા, તણાવ. બરાબર? કે ઘણી વખત કારણ વગર બી ચિંતાઓ થાય, એવું કોઈ કારણ ના હોય તો પણ ચિંતા થાય, અને એટલી બધી વધારે પડતી ચિંતા હોય. બરાબર? જુદી જુદા લોકોને જુદી જુદી ચિંતાઓ થતી હોય. કોઈને એવું હોય કે મને કંઈક રોગ થઈ જશે તો, બરાબર, એની ચિંતા હોય. તો એવી રીતે અલગ અલગ ચિંતાઓ હોય છે, તો એને એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય. અમુક પર્સનાલિટી એવી હોય છે કે જેમાં જે વાત કરી કે ટેમ્પરામેન્ટ, એ લોકોને આવેગ જરાય કાબુ કરી જ ન શકે. બરાબર? હમણાં તમે જે ઇન્સિડન્સીસ સાંભળતા હોય કે આને મારી નાખ્યું, બરાબર, નજીવા કારણથી મારી નાખે, એવા કેટલાય બધા પ્રસંગો બનતા હોય છે. એમાં આ રોગ બી હોઈ શકે છે, એને પર્સનાલિટી ડિસઓર્ડર હોઈ શકે છે કે એની લાગણીઓ પર એનો જરાય કાબુ નથી હોતો. બરાબર? તો ઘણા બધા લોકોને પછી એનું બ્રેઇનના અમુક ટ્યુમર ને એવું બી નીકળે છે, જે વારંવાર ગુનાઓ કરતા હોય છે આવી રીતના, કે પોતાની લાગણીનો કોઈ કાબુ નથી કરી શકતા હોતા. તો એ બી એક બ્રેઇનનો કે મગજનો રોગ હોય છે. આ બાળકોમાં એક ડિસરપ્ટિવ મૂડ ડિસરેગ્યુલેશન ડિસઓર્ડર, કે કારણ વગર બહુ જ ચીડચીડિયા હોય. બરાબર? 16 વર્ષથી ઉંમરના જે બાળકો અને કિશોરો છે એ લોકોને કારણ વગર એટલો બધો ગુસ્સો કરતા હોય કે વસ્તુ તોડી ફોડી નાખે. મોબાઈલ હાથમાં આવે તો ફેંકી દે,
ટીવી તોડી નાખે, જે બી હાથમાં આવે વસ્તુ ડિસ્ટ્રક્ટિવ કરી દેતા હોય છે. પછી એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર હોય, એમાં જેમાં તમે કોઈ પરિસ્થિતિ સાથે એડજસ્ટ ના થઈ શકતા હોય તો તમે સતત ઉદાસ રહો. ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર, કોઈ કારણ વગર અચાનક જ ગુસ્સામાં આવી જાય, બરાબર, એક્સપ્લોઝન થાય ને, બોમ્બ ફાટે ને એવી રીતે એનો ગુસ્સો ફાટે, કોઈ પરિસ્થિતિ જવાબદાર ના હોય. તો આવા પણ મગજના રોગ હોઈ શકે છે, બરાબર, કે જેમાં માણસની લાગણીઓ પોતાના કાબૂમાં નથી. તમે લોકો ઇમોશનલી અપસેટ થાવ છો, ઇમોશનલી ડિસ્ટર્બ થાવ છો? ચલો, મારી પાસે 5 જ મિનિટ છે, હું ડિસ્ટર્બ થવા માંડ્યો છું સાહેબની ચિઠ્ઠીથી. ડિસ્ટર્બ થાવ છો? હા કે ના? કેટલી વાર દિવસમાં, કેટલી વાર ડિસ્ટર્બ થાવ છો? લખી નાખજો, બરાબર. આપણે ગણતા નથી, આપણે વારે વારે ઘણા લોકો તો દિવસમાં કેટલી વાર મરી જતા હોય છે, બરાબર. તું મરી ગયો, આજ બસ ટાઈમ પર ના મરી ગયો, ભાઈબંધે ફોન ના ઉપાડ્યો, મરી ગયો, બાપાને ખબર પડી કે હું પડીકી ખાઉં છું, મરી ગયો, બરાબર. એટલે આ એક્સરસાઇઝ કરાવી હતી, પણ એ બી પૂછ્યું હતું વાઇસ ચાન્સેલર સાહેબે કે આપણને ગુસ્સો કેમ આવતો હોય છે. તેવી જ રીતના આપણે કોઈ બી રીતે અપસેટ થઈએ છીએ, બરાબર છે, તો શું કારણો હોઈ શકે છે એ આપણે એક્સરસાઇઝ કરવી હતી, તમારા બધા પાસે લખાવું હતું. પણ ચલો કંઈ નહીં, બોલી દો, શું કામ આપણે અપસેટ થતા હોઈએ છીએ? એક રીઝન તો હમણાં મોટું મેં કીધું, બ્રેકઅપ. હા, આપણી ઈચ્છા મુજબ ના થાય, સૌથી મોટું, બધું વસ્તુમાં આવી જાય, કાં ગુસ્સો આવે, કાં ઉદાસ થઈ જઈએ. પછી બીજું, આપણને સફળતા ના મળી, બરાબર. પછી હા, આપણે વિચારેલું હોય એવું ના થાય. પરિસ્થિતિને એક્સેપ્ટ ના કરી શકીએ, બરાબર છે. આ બધા ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મારી ઈચ્છા પ્રમાણે કે મારી મરજી મુજબ ના થયું, સૌથી મોટો રોગ આ છે, બરાબર. એટલે આપણે પૂછવાનું કે ભાઈ મારી મરજી મુજબ શું કામ થાય બધું, અથવા હું કોઈની મરજી મુજબ કર્યા કરું છું? નહીં ને, સૌથી મોટો રોગ છે. પ્રોપર એટેન્શન ના મળ્યું, નિગ્લેક્ટ થયું આપણું, મમ્મી પપ્પાએ ગુસ્સો કરી દીધો, જે બી ઘણા બધા કારણો હોય છે. રિસર્ચ આવું કહે છે કે રોજના આપણે 20 થી 60 એવરેજ લાગણીઓ જુદી જુદી ટાઈમે જુદું જુદું અનુભવતા હોય છે, બરાબર. પણ આપણા ધ્યાનમાં નથી. છે આપણા ધ્યાનમાં? હા, કદાચ કોઈક પૂછે ત્યારે વિચારીએ. અત્યારે હું પૂછું કે તમે શું અનુભવી રહ્યા છો, તો તમે કદાચ વિચારશો કે મને તમારા ઉપર ગુસ્સો આવે છે, તમે એવું બંધ કરો બોલવાનું, કે મને મજા આવે છે, બરાબર. કદાચ કોઈ પૂછે ત્યારે આપણે આપણા અનુભવ શું છે એ વિશે જાગૃત થતા હોય છે. એટલે એટલો અનુભવ છે, અમુક માઇલ્ડ એટલે થોડોક પ્રોબ્લેમેટિક, બરાબર. જે ઇરિટેશન છે, ચિંતા છે, ડિસઅપોઇન્ટમેન્ટ છે, ઉદાસ થઈ જઈએ, આવું થોડુંક વધારે, એ દિવસમાં 3 થી 5 વખત, મેં કીધું ને ઘણી બધી વખત દિવસમાં મરીએ છીએ આપણે. પછી જે બહુ વધારે પડતું ઇન્ટેન્સ કહેવાય, જે વધારે તીવ્રતાનું છે, કે રડવું આવી જાય, બહુ ગુસ્સો આવી જાય, બરાબર, એન્ઝાયટી એટેક આવી જાય, એવું લગભગ અઠવાડિયામાં અમુક એક વખત થતું હોય છે, બરાબર. અઠવાડિયામાં 2-4 વખત આવા ઇમોશન્સ બી આવતા હોય છે. અચ્છા, તો આ બધા અપસેટ છે એ રહેવાના, કારણ કે આપણે પરિસ્થિતિને જવાબદાર માનીએ છીએ, તો એ રહેવાના છે. તો જો એ રહેવાના જ હોય અને જો આપણે એને પ્રોપરલી મેનેજ ના કરીએ તો શું થાય? ઇમોશનલ ડિસરેગ્યુલેશન્સ. અને ઇમોશનલ ડિસરેગ્યુલેશન્સ તમારા
મેન્ટલ ડિસઓર્ડર સુધી પણ એટલે માણસનું માનસિક સ્વાસ્થ્ય વધારે બગડે કે રોગનું સ્વરૂપ લઈ લે ત્યાં સુધી થતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આને સ્ટ્રેસ બકેટ થિયરી કહે છે. રોજ જે નાની વસ્તુથી આપણે અપસેટ ડિસ્ટર્બ થતા રહેતા હોય છે. બરાબર. હવે આપણે એક ઘરે ડોલ હોય, બકેટ હોય પાણીનું, બરાબર, થોડા છાંટા એમાં પડ્યા જ કરે, એ ભરાયા કરે. અને જો એને બહાર નીકળવાનો કોઈ રસ્તો ના હોય તો પછી શું થાય? ઉભરાય, ઓવરફ્લો થાય ને. બરાબર. આપણા ઇમોશન્સ બી બધા ઓવરફ્લો થાય. એટલે એ બકેટને નળ લગાવવાનો. બરાબર. એટલે શું કરવાનું? એ લાગણીઓને મેનેજ કરતા આપણે શીખવું પડે. એ શું કામ ફૂલ થઈ જાય છે એનું પણ સાયકોલોજી છે. જે વાત કરી હતી ને, વાઇસ ચાન્સેલર સાહેબે વાત કરી હતી કે આપણને નેગેટિવ વસ્તુ જલ્દી યાદ રહે. બરાબર. કોઈક એક વખત ગુસ્સો કર્યો આપણને તો એ જલ્દી યાદ રહેશે, પણ 5 વખત સારી આપણને શાબાશી આપી હશે એ જલ્દી યાદ નહીં રહે. એ બ્રેન એવી રીતે છે, મન એવી રીતે જ કામ કરે છે. એને શીખવું પડે. બરાબર. ઇમોશનલ રેસિડ્યુ એટલે સાપ ગયા અને લીસોટા રહી ગયા. થોડું ઘણું એની અસર તમારા ઉપર જ્યારે તમે ફીલ કરો છો ત્યારે થોડીક અસર છોડતું જાય છે. બરાબર. એ થોડી અસર ભેગી થાય છે. પછી આપણા રૂટીન રોજિંદા જીવનથી આપણે થાકેલા હોય, કંટાળેલા હોય, એટલે પછી આપણે લાગણીઓને સાઈડમાં કરીને સપ્રેસ કરી દઈએ. બરાબર. આપણને હંમેશા શું કે આપણે એવું શું કામ ફીલ કર્યું, મને એવું શું કામ અનુભવ થાય છે, મને શું કામ ગુસ્સો આવે છે, હું શું કામ ઉદાસ થઈ જાઉં છું, શું કામ અપસેટ થઈ જાઉં છું, આ વિચારવાનો કોઈ દિવસ સમય જ નથી રહેતો રોજિંદા જીવનમાંથી. અને એટલે એ બધું ભેગું થાય અને પછી એક દિવસ ફાટે. બરાબર. એટલે આ એના કારણ છે. આ હું આવી રીતના લોકોને કહેતો હોઉં છું. બરાબર. કે જુદા બહુ બધા રસ્તાઓ છે, આમ તો બધા એક જ જગ્યાએ પહોંચે છે, પણ એમે ABCDના ફોર્મમાં કરેલું છે. એટલે આ લાગણીઓને, આ છેલ્લી સ્લાઇડ સર, પછી છે ઘણું બધું પણ. બરાબર. આ લાગણીઓને મેનેજ કરવા માટેના શું રસ્તા હોઈ શકે છે? પહેલું એ અવેર એટલે જાગૃત થવું. બરાબર. આપણે જાણવું કે અત્યારે હું શું ફીલ કરી રહ્યો છું, કે મારી લાગણી શું છે. બરાબર. આ મેં કીધું એમ પ્રમાણે સવારથી સાંજ સુધી આપણે અનુભવ્યા કરીએ છીએ, પણ એના ઉપર વિચારતા નથી, એના વિશે જાગૃત નથી થતા. અને એ માઇન્ડફુલનેસની સાહેબ વાત કરવાના છે, એ આનું ડિટેલિંગ જ છે. પછી બ્રેથ ડીપલી, એ પણ માઇન્ડફુલનેસમાં આવશે કે જ્યારે આવો કોઈ અપસેટ આપણે ફીલ કરીએ છીએ, બરાબર, તો ડીપ બ્રિધિંગ કરવાનું, ઊંડા શ્વાસ લેવાની ક્રિયા કરવાની. એટલે જે પણ કંઈ ઇમોશનલ ઉભરો છે એ થોડો શાંત થાય. કટ, ચેલેન્જ, કામ ડાઉન એટલે જે પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિથી આપણને જે ગુસ્સો આવી રહ્યો છે, બરાબર છે, અને આપણે એને જવાબદાર માનીએ છીએ, તેનાથી દૂર થઈને એના વિશે વિચારવું. દાખલા તરીકે મને એવું વિચારથી ગુસ્સો હંમેશા આવે કે હું દુઃખી થઈ જાઉં છું કે આ મને સમજતા જ નથી. બરાબર. મારા બાપા મને સમજતા નથી, એટલે મને એના ઉપર ગુસ્સો આવે છે. તો મારે એ જે મારો વિચાર છે એ વિચારના લીધે મારી આવી લાગણી છે, તો એ મારે વિચાર બદલવાનો છે. બરાબર. એને કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ બી કહે. ડુ નોટ રિએક્ટ, લર્ન ટુ રિસ્પોન્ડ. મેં જે સાયકલનું ઉદાહરણ આપ્યું હતું કે તરત આપણે, હવે માની લો કે આપણા મિત્ર સાથે કોઈ માથાકૂટ થઈ, બરાબર, કે આપણને પરીક્ષામાં સારા માર્ક્સ ના આવ્યા, આપણે પેપર જોઈએ કે માર્ક્સ જોઈએ, તરત શું થાય? આપણને એવું થાય કે આપણું પેપર તો સારું ગયું છે, તૈયારી કરી છે, પણ માર્ક્સ સારા આવ્યા નથી. તો સૌથી પહેલાં શું થાય? કોના ઉપર ગુસ્સો આવે? સાહેબો બેઠા છે પણ તો એ કહી શકો. પહેલાં તો એવું થાય કે આમ બરાબર નહીં તપાસ્યું હોય, બરાબર, લાવ જઈને મળવું, આ કેમ આવું, મને ફેલ કર્યો. બરાબર. એટલે આપણું તો પેલું આવે કે મને કર્યો, હું થયો છું કે હું થઈ છું એવું નહીં, બરાબર, મને કર્યો, એટલે તરત જ ગુસ્સો આવે આપણને.
અને એ રિએક્શનમાં આપણે પહોંચી જઈએ સાહેબ પાસે, બરાબર? તો એ રિએક્શન થયું. રિસ્પોન્સ એટલે શું? માણસ વિચારે ઓછા આવ્યા છે, અચ્છા ઓછા આવ્યા છે તો મને અત્યારે હું હવે દુઃખી છું કે ક્રોધમાં છું, જઈને વિચારું કે કેમ ઓછા આવ્યા છે, કદાચ મેં લખ્યું તે પર્યાપ્ત નથી, સાહેબને જઈને માર્ગદર્શન લઉં, બરાબર? આને રિસ્પોન્સ કહેવાય. અને તમે પ્રોબ્લેમના સોલ્યુશન સુધી પહોંચી શકો. એટલે ડુ નોટ રિએક્ટ. અને જ્યારે એવા બહુ ઇમોશનલી ડિસ્ટર્બ હોય તો થોડું ઘણું ચાલી લેવું, બરાબર? થોડી એક્સરસાઇઝ, હંમેશા તમારા જે ઇમોશન્સ છે એને વેન્ટ આઉટ કરવાનું. અને એક્સપ્રેસ, મોસ્ટલી આ આપણે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પણ એક્સપ્રેસ કરતાં હજુ શીખ્યા નથી. આપણે હંમેશા લાગણીઓને દબાવતા જ શીખ્યા છીએ. આપણે સામાજિક રીતે પણ એ જ શીખવાડે છે. આવું શું રડવા બેસવાનું બૈરાની જેમ, બરાબર? તો પુરુષ રડી જ ના શકે, આવું આપણું એક સામાજિક એ છે. એટલે આપણે એક્સપ્રેસ ના કરી શકીએ. તો લોકોની સામે એક્સપ્રેસ ના કરી શકીએ તો એ કહીએ કે જર્નલિંગ, એટલે લખવાનું, બરાબર છે? એટલે જ્યારે આપણે ઇમોશનલી ડિસ્ટર્બ થાય અથવા આપણી લાગણીઓ વિશે આપણે લખતા રહેવાનું, બરાબર છે? કે આ વસ્તુ મને અપસેટ કરે છે કે ડિસ્ટર્બ કરે છે. તો આપણે એવી રીતના આ ABCDE થી આપણે એને મેનેજ કરતા શીખી શકીએ છીએ.